નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે કપાસ સહાય યોજના બહાર પાડી છે, જેમાં ખેડૂતોને મળશે ₹28,000 સુધીની સહાય. વધુમાં વધુ કેટલા હેક્ટર સુધી સહાય મળશે? કપાસ સહાય યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમામ ડિટેલ સાથે હું માહિતી તમને દેવાનો છું. વિડીયો પૂરેપૂરો જોજો એટલે માહિતી તમને સમજાઈ જશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને કપાસનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બનાવવા માટે કપાસ સહાય યોજના 2026 શરૂ કરવામાં આવી છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી તરીકે પણ ઓળખાતી આ કપાસ સહાય યોજના 2026 છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર સીધી આર્થિક સહાય આપવામાં આવશે. જો તમે કપાસની ખેતી કરો છો અને આ ખેડૂત કપાસ યોજના હેઠળ લાભ મેળવવા માંગો છો તો કપાસ સહાય યોજના 2026 તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. કપાસ સહાય યોજના 2026નો મુખ્ય હેતુ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન વધારવાનો અને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કોટન પ્રોડક્ટિવિટી મિશન ગુજરાત 5 વર્ષ માટે અમલમાં રહેશે અને ચાલુ વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા ₹134.80 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ કપાસ ઉત્પાદન યોજના હેઠળ રાજ્યના 21 જિલ્લાઓમાં 1 લાખથી વધુ હેક્ટર વિસ્તાર આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નવી ટેકનોલોજી અને યોગ્ય અંતરે વાવેતર અપનાવનારા ખેડૂતોને કપાસ ક્રાંતિ મિશન 2026 હેઠળ સીધી આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ કપાસની આયાત પર નિર્ભરતા ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કપાસ સહાય યોજનામાં ખેડૂતોને વાવેતરની પદ્ધતિ મુજબ જ સહાય આપવામાં આવશે. ICM ટેકનોલોજી અને SDS ટેકનોલોજી બંને પદ્ધતિ મુજબ સહાયની રકમ અલગ અલગ છે. ICM ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર × 60 સેન્ટીમીટર સહાય મળવાપાત્ર ખેડૂતને ₹14,000 સુધીની થશે. SDS ટેકનોલોજી વાવેતર અંતર 90 સેન્ટીમીટર × 30 સેન્ટીમીટર સહાય પ્રતિ હેક્ટર ₹28,000 સુધી મળવાપાત્ર થશે. કપાસ સહાય યોજનામાં ખેડૂત દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળશે. નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું જરૂરી રહેશે. કપાસ ક્રાંતિ મિશન 2026માં કયા ખેડૂતને લાભ મળશે? કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો, પાત્ર જમીન, હાથબાર અને 8A ધરાવતા અરજદારો, ICM અથવા SDS જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તૈયાર ખેડૂતો. ગુજરાતના 21 નિર્ધારિત જિલ્લાઓમાં કપાસ ઉગાડતા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે. કપાસ સહાય યોજનામાં સહાય મેળવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર, નવા હાથબાર અને 8Aના ઉતારા, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, જાતિ પ્રમાણપત્ર જો SC/ST ને લાગુ પડતું હોય તો. કપાસ સહાય યોજના 2026માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? તમારે તમારા ગૂગલ પર જઈને સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ. ખેડૂત તરીકે લોગિન કરો અથવા જરૂરી વિગતો દાખલ કરો. કપાસ સહાય યોજના પસંદ કરો. અરજી ફોર્મમાં માગેલી માહિતી સાચી રીતે ભરો. જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. તમામ વિગતો ચકાસ્યા પછી અરજી સબમિટ કરો. અરજીની રસીદ અથવા સ્વીકૃતિની નકલ ભવિષ્ય માટે સાચવી રાખો. જો તમને મોબાઈલમાં ઓનલાઈન અરજી કરતા ન આવડતું હોય તો તમારી નજીકની શાખાનો CSC સેન્ટરનો સંપર્ક કરો અથવા ગ્રામ પંચાયતમાં VCનો સંપર્ક પણ કરી શકો છો. કપાસ સહાય યોજનામાં પ્રતિ હેક્ટર ₹27,000 સુધીના ખેડૂતને મળશે લાભ અને વધુમાં વધુ ખેડૂતને 2 હેક્ટર સુધી મળવા પાત્ર થશે. એટલે કે ખેડૂતના ખાતામાં ₹56,000 જમા થશે. તો ખેડૂત મિત્રો, આપેલી માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જ ગઈ છે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.